કિરણ ઠોમર કામરેજથી બોલું. આવે સવાજ સર? યસ આવે, બોલો બોલો. કઈ નઈ, બસ સર નાની તો આમાં કેવું છે કે સાઈડમાં કલાક કામ કરીને તોય આપણને બેનિફિટ બહુ સારું મળે. પણ નાનું નાનું કામ કરતા, ઘરકામ કરતા, છોકરાઓની સાર સંભાળ કરતા, સાઈડમાં કામ કરવાથી ને ઇન્કમ સારી આવે છે. પેલા તો પ્રોડક્ટ જ યુઝ કરી હતી, અત્યારે તો મોસ્ટ ઓફ પ્રોડક્ટ બધી યુઝ કરું છું, અને જે પ્રોડક્ટ ગમે તેની વાત બીજાને કરતી જાઉં છું. વાત કરતા કરતા પૈસા આવે એમ. કોઈ એવું હાર્ડવર્ક નથી કરવું પડતું કે થકાઈ જાય, થાકી જાય. ત્યારે હું આમાં જોઈન ત્યારે ને ત્યારે બહુ હાર્ડવર્ક કરતી હતી. ત્યારે આખો મહિનો હાર્ડવર્ક કરું ને ત્યારે 10,000 આવતા હતા. અને અત્યારે 2 થી 3 કલાક કામ કરું છું ને તો મારી ઇન્કમ 10,000 ની થઈ ગઈ છે. પેલા તમે શું કરતા? પેલા તો સર બહુ બધું કામે કરેલું, ને જયારે જોઈનિંગ કર્યું ને ત્યારે સીટું ભરતી ડાયમંડ ની. સવારે 8 વાગ્યા થી તે રાતે ક્યારેક તો 12, 12:30 વાગી જતા. બહુ હાર્ડ વર્ક હતું. તમારી વેસ્ટેજ ની શરૂઆત કેવી રીતે થઈ? બસ એક પ્રોડક્ટ લેવાની હતી, સપ્લિમેન્ટ થી જ મેં તો વેસ્ટેજ ની શરૂઆત કરી છે કે મારા માટે સપ્લિમેન્ટ લીધી હતી. અને એટલું સરસ રિઝલ્ટ આવ્યું ને સર કે વાત જ પૂછોમાં. તો એમ જ થયું ના આમાં તો કામ કરવા, અને પેલા તો હેલ્થ સુધરે એવું છે એમ. સપ્લિમેન્ટ જ એવી છે ને કે પ્રોડક્ટ એકવાર યુઝ કરીને તો ક્યારેય મૂકવાનું મન નથી થતું. સપ્લિમેન્ટ ચાલો આજ નથી સારું થઈ ગયું તો લેવાની ઈચ્છા થાય, એમ થાય લઈને આજ લઈ જ લઉં. આ તો ખોરાક છે, આપણે ખાવાના તો નથી એમ. તો તમને સપ્લિમેન્ટ યુઝ કરતા તકલીફ કરતા બિઝનેસ ચાલુ કરી દીધો. તમને શું તકલીફ હતી અને તમને શું સારું થયું? તમારે એક્ઝેક્ટ જરા કહો, બધાને ખબર પડે કે આમાં આવા રિઝલ્ટ હોય. તકલીફ તો સર એટલી હતી ને કે ઘરના પરિવારના લોકો થાકી જ ગયા હતા મારે. કમર કમરનો દુખાવો જ એટલો હતો. 2 વર્ષ મેં નેટ આરામ કર્યો હતો, અને 2 વર્ષ પૈસા ભરીને કસરતમાં જાતી કામરેજ થી વરાસા. એટલે કલાક થાય કામરેજ અને કલાક ન્યા કસરતમાં રેગ્યુલર જવાનું એમ. એવો મેં 2 મહિના કરેલી. તો છેલ્લે ડોક્ટરે એવું કીધું હતું કે તમારે આજીવન નીચે નથી બેસવાનું. પેલા તો ડોક્ટરે એવું કીધું કે 70,000 નું એક ઇન્જેક્શન આવશે મૂકવાનું તમારે કમરમાં. તો ઈ તો નથી કરાવવું કીધું. તો કે તમારું ઓપરેશન આવશે. તો એની ઘર પરિવારે ના પાડી. પછી કે ફિઝિયોથેરાપીમાં કસરત કરો. તો ઈ 1 વર્ષ કરી ત્યારે સારું થઈ ગયું. જયારે આરામ કરતી હતી ને ત્યારે પાછું કામ ચાલુ, ઘર કામ ચાલુ કર્યું તો પાછો દુખાવો થઈ ગયો. તો પાછી મેં 10,000 ભરીને 20 દિવસની કસરત કરી ખાલી. તો કસરતમાં સારું તો થઈ ગયું, પણ છેલ્લે ઈ ડોક્ટર એવું કીધું તમારે આજીવન નીચે નથી બેસવાનું. આજીવન કે વજન વાળું કામ નથી કરવાનું. એવું તો ના જ થાય આપણાથી. ત્યાર પછી મેડમ આવ્યા અને મને સજેસ્ટ કરી કે એટલી સપ્લિમેન્ટ તમે લો તો તમને હાવ સારું થઈ જાય. કેવું હતું સર, કાયમ સાંજે હોસ્પિટલ જવાનું તાવની દવા લેવા માટે. કઈક ને કઈક દુખતું જ હોય, કા માથું દુખતું હોય, કા પેટમાં દુખતું હોય, કા હાથ દુખતા હોય, કા કમર તો હોય જ. એટલે પરિવારે થાકી ગયો તો મને મારું પેકેજ થતું હતું ત્યારે 5500 નું. મારા હસબન્ડ ને કીધું લવ એટલે કે તને 10,000 નું પેકેજ લઈ દો, પણ તું સારી થાતી હોય ને તો ઈ કે નકર કઈ નહીં હવે. પેલે જ મહિને મને 15-20 દિવસ થયા ને ત્યાં મને બહુ જ સારું થઈ ગયું હતું કે હું આખો દિવસ સીટું ભરવાનું કામ પછી તો કરતી હતી. તોય મેં 1 મહિનો સીટું ભર્યું, મને કમર સાવ મટી ગઈ હતી, કોઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ મને પછી આમાં સપ્લિમેન્ટ બહુ ગમી. તો મને એમ થયું લાય આમાં જ કામ કરું સાઈડમાં. તો સાઈડમાં 1-2 મહિના કામ કરતા કરતા ઓલું કામ તો બંધ જ કરી દીધું. આ હાર્ડવર્ક નથી કરવું હું તો, આ તો શાંતિથી કામ થાય એવું છે ઘર બેઠા એવું. પછી આ કામ ચાલુ કર્યું તો અત્યારે 10,000 ની ઇન્કમ આરામથી આવે સર આમાં. જોરદાર, સરસ. તમને ના પાડવા વાળા લોકો મળ્યા કે પછી સીધા 10,000 આવા જ માંડ્યા? ના, બહુ બધા મળે ને સર. તરત તો કોઈ વિશ્વાસ આપણા ઉપર ન કરે. એટલે આમ મને તો ઓછા મળ્યા, કેમ કે મારું રિઝલ્ટ જોઈને વધારે બધા એવા છે મારી પાસે કે તું હાજરી થઈ ગઈ ને તો તારામાં કઈ ગઈ છે તો જ તું હાજરી થા. નકર બધાને ખ્યાલ જ હતો બહુ બીમાર રહેતી એમ.
અને રાઈટ. ના પાડે ખરા, એમ તો ડાયરેક્ટ કોઈ વિશ્વાસ ન કરે ને એમ. અને હમ. મેં નતો જ કર્યો વિશ્વાસ. પેલા તો હું તો કહું, પેલા સપ્લિમેન્ટ લઈશ, હું કામ નહીં કરું આમાં. મારે ખાલી હેલ્થ સુધારવા માટે આવી હતી. મારે હમ. કામ નતું કરવું. મેં નાય પાડી હતી, હું એક મીટિંગ જોઈન્ટ નહીં કરું, હું ગેટ બારી નહીં જાઉં, મેં કીધું. હમ. પણ એક જ મહિનામાં એટલી સાજી થઈ ગઈ ને, અત્યારે આખો દિવસ ફિલ્ડમાં જવાનું કેમ તોય જાવ જોરદાર છે. સરસ. છું. ખૂબ સરસ. જોરદાર. અને આ તો લેડીઝ માટે બેસ્ટ બિઝનેસ છે સર. કે હા. ઘરનું ગમે તેટલું કામ કરે ને, ઘરે કદાચ 20,000 નું કામ કરતા હોય ને, તો ઘરે કોઈ સન્માન નથી કરતું આપણો. કોઈ ક્યારે એવું નથી કહેતી કે તું થાકી ગઈ છો, 20,000 લાવીશો ને તો તું આરામ કર એમ. અને અત્યારે તો આમાં તો એટલું સન્માન મળે ને, એનાથી જ આપણે બિઝનેસમાં આગળ વધી છે, સન્માનથી. હમ. જોરદાર. સરસ સરસ. ખૂબ સરસ વાત કરી કિરણબેને થેન્ક કે યુ સર. હમ, નાની પોતાના સમયનો સદુપયોગ કરીને જો પ્રોપર જગ્યાએ વાળવામાં આવે તો ખૂબ જ હાર્ડવર્ક કર્યા પછી એક સીટો ભરવાનું ને હશે, ખબર નહીં કઈ ટાઈપનું કામ હોય, પણ એ હાર્ડવર્ક હતું, મને ખબર છે, મેં જોયેલું છે, પોતે એમના ઘરે ગયેલો, બરાબર છે. પણ એટલું ખબર પડે કે આટલું હાર્ડવર્ક કર્યા પછી 10,000 કમાવાવાળી વ્યક્તિ આજે એવું કહે કે અમે 1-2 કલાક ખાલી આપીને બી એટલું કમાવા લાગ્યા, જે કંઈ 2-4 મહિના 6 મહિના લાગ્યા, બરાબર છે, વધારે તો સમય નથી થયો, પણ એટલા સમયની અંદર જો આ થતું હોય તો જિંદગી આખી કમર તોડવાની, જિંદગી આખી વાંકા વાંકા કામ કરવાનું, અથવા જિંદગી આખી મહેનત કરવાની, કે પછી આ સિસ્ટમને એક્સેપ્ટ કરવાની, આ સિસ્ટમને અપનાવવાની. તમારી પાસે 2 ચોઈસ હોય છે હંમેશા, કે મારે આ સિસ્ટમને અપનાવવી, અથવા નવું છે, થોડું નવું લાગે, દુનિયામાં નવું હોય એટલે થોડું અઘરું પણ લાગે. દુનિયાની કોઈ પણ નવી વસ્તુ હશે, બહેનો છે રોટલી બનાવતા શીખ્યા હશે, શાક બનાવતા શીખ્યા હશે, નવી વસ્તુ પહેલી વાર કરે એટલે અઘરી લાગે લાગે ને લાગે. આજે તમારા કોઈ બાળક હશે, નાના બાળકો હશે ને, એકડો પાડવાનો હશે, ABCD લખવાની હશે, નહીં આવડે, અઘરું પડશે, વારંવાર કરવું પડશે તો જ આવડશે. અઘરું લાગે લાગે ને લાગે. સાયકલ ચલાવતા શીખો, એક્ટિવા ચલાવતા શીખો કે 4 વ્હીલ, પહેલી વાર અઘરું લાગે, પછી ધીરે ધીરે ઓટોમેટિક કંઈ કર્યા વગર બધું થવા માંડે. એવું અહીંયા પણ નવું છે એટલે થોડું તમને એમ લાગે કે યાર આ કેવી વિચિત્ર કહેવાય, થોડું ઝંઝટ લાગે, આવું કંઈ પણ લાગી શકે છે. પણ દુનિયામાં નવું કંઈ પણ હંમેશા અઘરું અથવા તો મુશ્કેલ ભર્યું લાગે. એક દ્રષ્ટિ ના હોય તો વધારે અઘરું લાગે. લોકોને એમ લાગે જે છે એ ચાલવા દો ને યાર, પછી જિંદગી આખી ઘસાયા કરે. એવો ઘણો મોટો એક વર્ગ છે આપણી સામે, મારી સામે અત્યારે બેઠેલો વર્ગ એવો છે કે નવું વિચારે છે, નવું કંઈક કરવા તૈયાર છે, નવું દુનિયાની રીતે જવાને બદલે કંઈક અલગ રીતે જવા માટે તૈયાર છે, અને એવી રીતે આગળ વધે છે કે જેને કારણે પોતાને પણ ગૌરવ થાય, પોતાને આનંદ થાય, પોતાને ખુશી થાય, પ્લસ રૂપિયા મળે, પ્લસ સમય પણ મળે. આ કેટલી સારી વાત છે. આટલું બધું હોવાથી, આટલું બધું કરવાથી કર્યું શું? ખાલી અલગ વિચાર્યું. શું કર્યું? અલગ વિચાર્યું અને અલગ કર્યું. અત્યાર સુધી આપણા આસપાસમાં કોઈએ આ ટાઈપનો બિઝનેસ કર્યો હોય ને, કોઈ આમ કહેવાય ને કે આમ વર્ષોથી કર્યો હોય ને કોઈ એની અંદર મોટા લોકોને જોયા હોય ને એવું નહીં હોય, બરાબર છે. આપણી પાસે નવી જ વસ્તુ આવી છે. નવી વસ્તુ આવી તો નવી વસ્તુ શીખવી બી પડે. શીખવી પડે એટલે તમે જેવા છો ને એવા તમારા જેવા લોકો તમને મળી જ જાય. તમે કેવા છો એ ખાલી જોઈ લે. આ દુનિયાનો નિયમ, કુદરતનો નિયમ છે, બરાબર છે. કાગડા બધા ભેગા બેઠા હોય ને તો કાગડા જ બેઠા હોય. એક કાગડો, એક કબૂતર, એક હોલો, એક કાબર, એક ચકલી, આવા ભેગા બેઠા હોય કોઈ દિવસ જોયા તમે? ના. કબૂતરોની આખી ટીમ હોય, કુંજળીઓ બેઠી હોય તેની આખી એક ટીમ હોય, બરાબર છે. પછી કાગડા બેઠા હોય તેની પણ આખી એક ટીમ, કાબર હોય તો બધી કાબરો ભેગી જ બેઠી હોય, બરાબર, કલબલ કલબલ. એવું કુદરતનો નિયમ છે. બીજું હવે તમને થોડોક નીચે આવીને આપણે આપણી ભાષામાં વાત કરો, બરાબર છે. તમાકુ ખાવાવાળા હોય તો એની એક ટીમ બને, સિગારેટ પીવાવાળા હોય એની પણ એક ટીમ બને, ગમે ત્યાં લાઈતો હોય કે લેતો હોય કે હવે ચાલી ગાડી, બે નું બને. માવો ખાવાવાળા હોય તો કે લે તું જરાક ખા, હું જરાક ખાવ, કે 2 બટકા લે, એની પણ એક ટીમ બને. અને પેલી પોટલી વાળા હોય એની બી ટીમ બને જ છે દુનિયામાં, બરાબર છે. ગમે ત્યાં ટીમ બની જાય, ઓટોમેટિક બની જાય. બીજું, ક્રિકેટમાં રસ હોય તો એની પણ એક ટીમ ઓટોમેટિક જોવાની, કે જે ક્રિકેટમાં રસ ધરાવતા લોકોની ટીમ બની જ જાય. પિક્ચરમાં રસ હોય એ લોકોની ટીમ બની જ જાય. એવું રાજકારણમાં રસ હોય એની પણ ટીમ બને. આ બધું નૈસર્ગિક છે. એ રીતે જો તમે રસ લીધો તો તમને કહેવાય ને કે એવી તમારા જેવી ટીમ બનશે. તમે જો મારે રૂપિયા કમાવા છે, મારે હવે સિસ્ટમમાંથી રૂપિયા કમાવા છે, મારે ઇઝીલી રૂપિયા કમાવા, તો તમને પણ એવા લોકો મળી જશે. જેવી રીતે કોઈ સિગારેટ પીવાવાળાને સિગારેટ વાળો માણસ, માવા વાળાને માવા વાળો મળે છે, બરાબર છે.
અને મારી તારી કરવા વાળા, ચુગલી કરવા વાળા હરખા જ હોય. તમે જુઓ એની ટીમ બધાની હશે ને તો એની પણ એક ટીમ બને, બરાબર છે. એવી રીતે જો તમે કમાવા વાળા છો, તમને એવું છે મહેનત કરીને કમાવું છે, તમને એવું છે મારે નામ કમાવું છે, તમને પણ તમારા જેવો વ્યક્તિ મળે જ. આવા અમારા 8 વર્ષનો અનુભવ પછી કહું છું. અને આ સિસ્ટમ તો 100 વર્ષથી ચાલે છે, કંપની 22 વર્ષથી ચાલે, પણ આ જે સિસ્ટમ છે એ એક બીજાને કહે, બીજો ત્રીજાને કહે, એમ કરતા કરતા ટીમ બનાવે, એમાંથી એક મોટું સ્ટ્રક્ચર ઊભું થાય. આ જે થાય છે એ શેનાથી થાય છે? એ ફક્ત ને ફક્ત ઓનલી ને ઓનલી ટીમ બનાવવા થાય. આવી ટીમ બનાવવા એટલે શું? તમે અલગ વિચાર, પેલા 4 દિવાલની વચ્ચે તમે ભલા ને તમારું કામ ભલું, દુનિયા કઈ એસી કે તેસી, બરાબર છે. એ લગ્નમાં ગયા, કોઈ પ્રસંગમાં ગયા, કે કોઈ ક્યાંય ફરવા બરવા ગયા, તો જવાનું ફરવા, આવીને પછી વાતો કેવી મજા આવી એવી વાતો ના હોય, પણ કેવી તકલીફ પડી એની વાતો હોય. જુઓ તમે લગ્નમાં ગયા ને તો તમે કેવી મજા આવી એની વાતો તમારી કેટલી હોય ખબર છે? 5 મિનિટથી વધારે ના હોય. પછી ઓઈલી આમ કર્યું હતું, ઓઈલે આમ કર્યું ને, ત્યાં તડકો હતો ને, ત્યાં આમ કર્યું, મને આપ્યું ને, મને ના આપ્યું, ના સારું હતું ને, એની જ વાતો, બીજી કોઈ વાતો જ ના હોય. તમે જુઓ તો નેગેટિવિટીની દુનિયામાં, બરાબર છે, એના કરતા તમે જ્યારે કોઈ સારા લોકોની સાથે ટીમ બનાવો છો તો શું થાય છે? તમે એક પોઝિટિવ દુનિયામાં આગળ વધો છો. કારણ કે અહીંયા મારા તારાનો કઈ સવાલ આવતો જ નથી. કારણ કે અહીંયા જે પર્પઝથી મળીએ છીએ, જે હેતુથી મળીએ છીએ, એ હેતુ જ આખો ઉદાત્ત છે, બરાબર છે. એક હેતુ જ આખો એક ભવ્ય છે કે ભાઈ એમાં તારો પણ લાભ, મારો પણ લાભ. હવે તમે અત્યારે બેઠા છો, તમને પણ કંઈક લાભ થાય છે ને મને પણ લાભ થાય છે. અને જે મને લાભ મળે છે બધા જ લાભ તમને પણ મળી શકે, બશર્ત મને જે લાભ મળે છે બધા જ લાભ તમને પણ મળી શકે તમે મારા જેવું કરો તો. બસ બીજું કાંઈ નહીં. તમે મારા જેવું કરો એના માટે હું તમને કહેવા માટે રેડી છું, તમને શીખવવા માટે રેડી છું, તમને સપોર્ટ કરવા માટે રેડી છું, તમને આગળ લઈ જવા રેડી છું. કેમ? કારણ કે તમે આગળ વધશો, હું પણ આગળ જઈશ. ધીસ ઇઝ ધ પાવર ઓફ સિસ્ટમ. એવું નથી કે એમાં કઈ મારો પાવર છે, આ સિસ્ટમનો પાવર છે. આ જે પદ્ધતિ જેને ડેવલપ કરી એનો પાવર છે. આવી રીતે માણસ આગળ વધી શકે, બંને વિન વિન સિચ્યુએશનમાં જાય. બાકી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં, ફરી પાછો શબ્દ વાપરો, દુનિયાના કોઈ પણ બિઝનેસમાં પોતાના જેવો માણસ બીજો બિઝનેસ વાળો તૈયાર કરે નહીં. કોઈની જોરદાર શોરૂમ ચાલતો હોય તો એવો બીજો શોરૂમ તૈયાર થાય એવો વિચાર પણ ના કરે. કેવી રીતે તૈયાર ના થાય એવો જ વિચાર કરે. આપણી જ એક સિસ્ટમ એવી છે કે તું મારા જેવો નહીં, મારા કરતા પણ સારો બન, મારા કરતા પણ વધારે સારું કામ કર. આ એક સિસ્ટમ, એનો પાવર સિસ્ટમનો છે કે બંનેનો વિજય છે અંદર, બંનેને આનંદ છે, બંનેને ખુશી છે, બંનેનો ફાયદો છે, બધી જ વસ્તુ છે. આટલી પાવરફુલ સિસ્ટમ ને આટલું પાવરફુલ સ્ટ્રક્ચર ચાલતું હોય, બરાબર છે, તો આ છે હટીને એટલું કહું. મશીનરી માથાકૂટ કરવી ઈઝી, માણસો સાથે માથાકૂટ કરવામાં તકલીફ. એ તો મારું માન્યા નહીં કે શું કે મારું માન્યા નહીં. હું વારંવાર એક ઉદાહરણ આપું, દર વખતે આપું જ છું અમને, બરાબર છે. ભાઈ તમે બી કોઈનું માનતા નથી, બરાબર છે. એનું સાદું સીધું એક્ઝામ્પલ છે, દર વખતે આપું. આજે બી શાકભાજી લેવા જાવ તો પહેલા જ લારી પરથી કે પહેલી જ દુકાન પરથી કે પેલા પરથી તમે લેતા નથી. તમે 5 જગ્યાએ પૂછો, 7 જગ્યાએ પૂછો, એનો મતલબ છે તમે ના પાડીને આવ્યા, બરાબર છે. ત્યાં તો તમે ક્યાં ના જ લીધું ને, ભલે ભાવ પૂછીને નીકળી ગયા, સારું ખરાબ કઈ બી કઈ નીકળી ગયા. એનો મતલબ તમે જયારે કોકને કહેવા જશો તો તમને પણ 2 માણસો 5 માણસો ના પાડશે. પેલો જે શાકભાજીની લારી વાળો, દુકાન વાળો છે, દુકાન બંધ કરીને જતો નથી રહેતો, એને ખબર છે કે ના પાડવા વાળા 8 જણા આવે છે, એમાંથી 2 જણા હા પાડવા વાળા પણ આવે છે, જેનાથી એનું ઘર ચાલશે. એમ કરતા કરતા બિઝનેસ એનો ચાલે છે. એવું આપણી સાથે બી થાય. 5 જણા ના પાડે તો 2 જણા હા પાડે, 8 જણા ના પાડે 2 જણા 4 જણા હા પાડે. એમ કરતા કરતા મોટી ટીમ બને છે. અને આ હકીકત છે. અને આ ટીમની મજા પણ છે. અને અમે તો શું કે બહુ એન્જોય કરીએ છીએ. મારી ટીમમાં 14 4 વ્હીલ આવી છે. કેટલી? 14 4 વ્હીલ. હા, 14 4 વ્હીલ એટલે બીજી 5-6 તો પાઇપલાઇનમાં છે, બરાબર છે. ઓલરેડી એચીવ કરી છે, લીધી નથી, બરાબર છે. આટલી 20-20 ગાડીઓ જ્યાં 4 વ્હીલ આવી છે. અમે 42 જણા થાઈલેન્ડ ગયા હતા, અમે આખી ટીમ લઈને ઉડી ગયા હતા, બરાબર છે. જે કોઈ દી ટ્રેનમાં નથી બેઠા, જેને કોઈ દી રેલવે પ્લેટફોર્મ નથી જોયું, એવા લોકોને અમે શું કે પ્લેનમાં લઈ ગયા હતા. મજા આવી, બહુ એન્જોય કર્યો. બધા કહેવાનો મતલબ ગામડાના લોકો બી હતા. અને મજાની વસ્તુ છે. કર્યું શું કઈ નહીં, વાતો કરી, જીભ ચલાવી. જીભ તો આ બહેનોનો તો એકદમ શું કે રસનો વિષય છે. એ વાતો કરવી એ તો બધાને ગમે, એમાં શું. ખાલી પેલા વાતો કોકની ચાલતી હતી અથવા તો કંઈક વિચિત્ર ચાલતી હતી. હવે આ એક હેતુપૂર્વકની વાત ચાલે કે યસ, આમાંથી કંઈક મળશે, આમાંથી કંઈક કમાશું, આમાંથી કંઈક મોટું નામ થશે, આમાંથી કંઈક મારા બાળકોનું ભવિષ્ય બનશે, આમાંથી કંઈક અમારું લાઈફસ્ટાઈલ ચેન્જ થશે, આમાંથી કંઈક અમારું બેંક બેલેન્સ વધશે. આવી દિશામાં મારી વાતો થશે. અત્યાર સુધી વાતો થતી હતી, હવે ખાલી વાતોનો હેતુ બદલાઈ જાય છે, બસ આટલો જ. બાકી કોઈ વસ્તુ બદલાતી નથી. ઓ બાપરે, ચલો ઓકે, થેન્ક યુ વેરી મચ. આજે થોડો હું ફ્લોમાં જતો રહ્યો. ચલો ફટાફટ કહી દો, છેલ્લી મિનિટ છે. જેને જે હોય એન્ડ થઈ ગયા, એક જ મિનિટ બચી નથી, બંધ થઈ જશે. નવા લોકો કેટલા આવ્યા કહો ચાલો.
મને ધ્યાનમાં જ નથી. યસ ચંદુભાઈ 1. ફટાફટ. રેખાબેન ગેલાણી 1, કાજલબેન 2, સિદ્દીકભાઈ 1. કિરણબેન ઠુમ્મર 1, શિલ્પાબેન મિનિપરા 4. જોરદાર.